સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે। અંગ્રેજી વર્ષના છેલ્લા દિવસે શિક્ષણ સમિતિની એક સૂચનાના કારણે ફરી વિવાદ ઉભો થયો છે। શિક્ષણ સમિતિમાં અંગ્રેજી વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરીના રોજ વર્ષોથી રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ વર્ષના છેલ્લા દિવસે દરેક સ્કૂલમાં સૂચના ગઈ કે આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે। વર્ષોથી જાહેર થતી રજા અચાનક કેમ કેન્સલ થઈ તે અંગે અનેક અટકળો છે અને તેનો શાસકો દ્વારા ખુલાસો કર્યો છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષોથી પરિપત્ર જાહેર થાય છે, તેમાં મકર સંક્રાંતિ અને બળેવના દિવસે સુરત શિક્ષણ સમિતિમાં એક નહીં 2 રજા જાહેર કરવામાં આવી છે। ગત વર્ષે પણ જે ગેજેટેડ રજા જાહેર થઈ હતી તેમાં 1 જાન્યુઆરીએ અંગ્રેજીના નવા વર્ષની રજા જાહેર કરવામાં આવી હતી। આ વર્ષે પણ આ વર્ષોથી ચાલી આવતી પરંપરાને ધ્યાનમાં રાખીને અનેક શિક્ષકોએ આ રજા માટે કેટલાક આયોજન કર્યા હતા। જોકે આજે સવારે 10 વાગે સમિતિ તરફથી દરેક શાળાના આચાર્યને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાં જણાવ્યું છે કે તમામ મુખ્ય શિક્ષક આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ શાળા રાબેતા મુજબ શરૂ રાખવાની રહેશે। સ્થાનિક રજા જાહેર કરવામાં આવી નથી અને મેસેજના કારણે રજાના મૂડમાં આવેલા અનેક શિક્ષકોના મૂડ બગડી ગયા છે। જોકે વર્ષોથી ચાલી આવતી આ રજા કેમ કેન્સલ કરવામાં આવી છે તેનો કોઈ ફોડ પડ્યો ન હોવાથી અનેક અટકળો થઈ રહી છે। જોકે સમિતિના ચેરમેને ખુલાસો કર્યો છે કે નવા વર્ષની પહેલી રજા રદ કરવામાં આવી છે, જ્યારે રથયાત્રાના દિવસે રજા જાહેર કરવામાં આવી છે। ગુજરાત સરકારમાંથી પરિપત્ર આવતો હોય છે અને ગેઝેટેડ રજાઓ હોય છે। આપણે ઘણા વખતથી 1 જાન્યુઆરીની રજા આપતા હતા, પરંતુ આ વખતે એ નિર્ણય કરવામાં આવ્યો કે 1 જાન્યુઆરીની રજાની જગ્યાએ આપણે રથયાત્રા વખતે જ્યારે બાળકોને તકલીફ પડે છે, 5 જગ્યાથી જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે બાળકોને સ્કૂલે પહોંચવા માટે તકલીફ પડતી હોય છે, તો આ રજા કેન્સલ કરીને આપણે એ રથયાત્રાના દિવસેની રજા નક્કી કરી છે અને એનો પરિપત્ર ગઈકાલે કરવામાં આવ્યો છે। હા, એટલે ગેઝેટ પ્રમાણેની રજા હોય છે અને મરજિયાત રજા હોય છે। એ મરજિયાત રજામાં ફેરફાર કરવાનો શિક્ષણ સમિતિ પાસે રાઈટ છે અને એના કારણે આ રજામાં ફેરફાર કર્યો છે।